જમ્મુ કાશ્મીરમાં ઉરી વિસ્તારમાં આર્મી કેમ્પમાં 6 થી 7 આતંકીઓ ઘૂસી ગયા છે। આર્મી અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે। આ હુમલામાં સેનાના 5 જવાન તથા પોલીસના 2 અધિકારીઓ શહીદ થયા છે, જ્યારે 3 આતંકવાદીઓ માર્યા ગયા છે। શુક્રવારે સવારે બારામુલ્લા જિલ્લાના ઉરીમાં સરહદ નજીક મોહરલાલ ખાતે આવેલા આર્મી કેમ્પ પર 5 થી 6 બંદૂકધારીઓ હુમલો કર્યો હતો। સુરક્ષા બળોએ વળતું ફાયરિંગ કર્યું હતું। સ્થિતિને જોતા મોટી સંખ્યામાં રીએન્ફોર્સમેન્ટ મોકલવામાં આવ્યું છે, જેમાં સેનાના જવાન ઉપરાંત જમ્મુ અને કાશ્મીર પોલીસનો પણ સમાવેશ થાય છે। આજુબાજુના વિસ્તારને પણ કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી આતંકવાદીઓ નાસી ન શકે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ પાસે AK સિરીઝની રાઇફલ હોઈ શકે છે તથા તેઓ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે। અધિકારીઓના કહેવા પ્રમાણે 2 અલગ અલગ ટુકડીમાં આતંકવાદીઓ અંદર ઘૂસ્યા હોય તેવી શક્યતા છે। શહીદોમાં એક JCO જુનિયર કમિશન ઓફિસરનો પણ સમાવેશ થાય છે। આતંકવાદીઓએ કેમ્પના એક ખૂણામાં આગ પણ લગાવી દીધી છે, પરંતુ અંદર ફાયરિંગ ચાલુ હોવાથી ફાયર ફાઇટર્સ અંદર પ્રવેશી શકતા નથી। કાશ્મીરમાં પ્રથમ 2 તબક્કાઓ દરમિયાન શિયાળો બેસી ગયો હોવા છતાં મતદારોએ 70% જેટલું જંગી મતદાન કર્યું હતું, જેના કારણે અહીંના ભાગલાવાદી નેતાઓ તથા તત્વો અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના પેટમાં તેલ રેડાયું છે, એટલે તેઓ ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।